ये वीडियो देखकर आप जरूर बोलोगे, मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है, क्योंकि उसमें प्रश्नों और उत्तर देकर वचनामृत सरल तरीके से समझाया है। जय स्वामीनारायण। सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्रागना 3 શ્રેણીમાં કુલ 18 વચનામૃતનો સમાવેશ કરેલ છે, જેમાં લોયા પ્રકરણના 4 વચનામૃત છે। તેમાં લોયાનું 5મું, 6ઠું, 12મું અને 17મું। વરતાલ પ્રકરણના 3 વચનામૃત છે, તેમાં વરતાલનું 3જું, 5મું અને 11મું। ગઢડા અંત્ય પ્રકરણના 11 વચનામૃત છે, તેમાં અંત્યનું 2જું, 7મું, 8મું, 9મું, 11મું, 12મું, 16મું, 21મું, 26મું, 38 અને 39 છે, જે અનુક્રમે આપણે અલગ અલગ વિડીયોમાં સમજવા પ્રયત્ન કરીશું। આમ તો આ સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વચનામૃતના વિભાગમાંથી કુલ 5 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે। તે નીચે મુજબ છે, જેના 25 ગુણ હોય છે। 1. એક વાક્યમાં જવાબ આપો। 2. મુદ્દાસર જવાબ આપો। 3. દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો। અને 4. અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભ આપી સમજાવો। 5. અવતરણોની પૂર્તિ કરો। તો આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં એક વિનંતી છે, જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઈબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે। અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો। આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે। જ્ઞાન વહેંચવાથી વધે છે અને પાક્કું થાય છે, તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે। તો આપણે સૌથી પહેલાં સદગુરુ સંતોના મુખથી વચનામૃતો સાંભળીશું, ત્યારબાદ તેમાંથી પૂછાતા પ્રશ્નો અને ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું। સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 38મું, સાંખ્યાદિનું સદાય સુખિયાનું। સ્વામિનારાયણ હરે સંવત 1885ના વૈશાખ સુધી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે, જે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે, કેમ જે એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે, અને ભગવાનના અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે તે સર્વે સત્ય છે ને દિવ્ય છે અને અતિશય પ્રકાશયુક્ત છે, અને તે ભગવાનનો અને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે અને સચ્ચિદાનંદ રૂપ છે, અને તે અક્ષરધામને વિશે રહ્યા જે એ ભગવાન તે જે તે મુક્ત પુરુષ તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેણે કરીને સેવ્યા થકા ને તે મુક્ત પુરુષને
પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે. અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે ને તમારા ઈષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે એક દ્રવ્યાદિકનો લોભ તથા સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના તથા રસને વિશે જીવવાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીમાં હિત રહી જાય તથા સંબંધીમાં હિત હોય એ છોવાના જેને હોય તેને કોઈ દિવસ જીવતેને મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં. માટે જેને સુખ ઈચ્છવું હોય તેને એવા સ્વભાવ હોય તો ટાળવા ને નિવૃત્તિ પર થવું ને બરોબરિયાની સોબત ન રાખવી ને દેહાભિમાને રહિત ને વૈરાગ્યયુક્ત ને ભગવાનનું અલ્પવચન હોય તેમાં ફેર પડે તો તે મહદવચનમાં ફેર પડ્યો હોય તેમ માનતા હોય એવા જે ભગવદ્ ભક્ત મોટા સાધુ તે સંગાથી પોતાના જીવને જડી દેવો ને તેના વચનમાં મન કર્મ વચને વર્તવું ને વિષયના સંબંધથી તો છેટે જ રહેવું, પણ એનો સંબંધ પોતાના નિયમનો ત્યાગ કરીને થવા દેવો નહીં. ને જો વિષયનો સંબંધ કરવા માંડે તો એનો ઠાર રહે જ નહીં. એ સિદ્ધાંત વાર્તા છે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા અંત્ય પ્રકરણનું 38મું વચનામૃત જે તે થયું. પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે. દરેકનો એક ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયો જે આકાર તે કેવો છે ને શા માટે? જવાબ: માયાના કાર્યમાંથી ઉત્પન્ન થતા જે આકાર તે મિથ્યા છે, કારણ કે તે સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે. પ્રશ્ન 2. ભગવાન અને મુક્તોનો આકાર કેવો છે? જવાબ: ભગવાન અને મુક્તોનો આકાર તે સર્વે સત્ય છે ને દિવ્ય છે ને અતિશય પ્રકાશયુક્ત છે. પ્રશ્ન 3. ઉપાસના કરવા યોગ્ય ભગવાન કેવા છે? તો જવાબ: પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન એ અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. પ્રશ્ન 4. કયા સ્વરૂપોમાં ભેદ નથી? તો જવાબ: પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. એ બે એક જ છે. પ્રશ્ન 5. ભગવાનના અવતારો શું કરવા યોગ્ય છે? તો જવાબ: ભગવાનના અવતારો
નમસ્કાર કરવા યોગ્ય ને પૂજવા યોગ્ય છે? પ્રશ્ન 6, મોટા સાધુ તે સંગાથે પોતાનો જીવ જડી દેવો એટલે શું? તો જવાબ છે, પ્રગટ અક્ષર બ્રહ્મ સત્પુરુષ એવા ગુરુ સાથે દ્રઢ આત્મબુદ્ધિ અને અતિશય દ્રઢ પ્રીતિ કરવી. પ્રશ્ન 7, સિદ્ધાંત વાર્તા શું છે? તો જવાબ, વિષયના સંબંધથી તો છેટે રહેવું, પણ એનો સંબંધ પોતાના નિયમનો ત્યાગ કરીને થવા દેવો નહીં, ને જો વિષયનો સંબંધ કરવા માંડે તો એનો ઠા રહે જ નહીં. એ સિદ્ધાંત વાર્તા છે. હવે બીજા પ્રશ્નમાં કોઈ પણ બેના મુદ્દાસર જવાબ લખવાના હોય છે, તે પણ 4 થી 5 લીટીમાં. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, અક્ષરધામમાં ભગવાનના મુક્તોનો આકાર કેવા છે અને કેવી રીતે વિરાજમાન છે? તો જવાબ જોઈએ, ભગવાનના અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર છે તથા જે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે તે સર્વે સત્ય છે ને દિવ્ય છે ને અતિશય પ્રકાશયુક્ત છે. અને તે ભગવાનનો ને મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભૂત છે ને સચ્ચિદાનંદ રૂપ છે. અને તે અક્ષરધામને વિશે રહ્યા એ ભગવાન તે તે મુક્ત પુરુષ તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેણે કરીને સેવ્યા થકા ને તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે. પ્રશ્ન 2, કોને જીવતે કે મરીને પણ સુખ થાય નહીં? તો જવાબ, એક દ્રવ્યાદિકનો લોભ તથા સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના તથા રસને વિશે જીવવાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત હોય, એ 6 વાના જેને હોય એને કોઈ દિવસ જીવતે ને મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં. પ્રશ્ન 3, ગઢડા અંત્યના 38ના વચનામૃત પ્રમાણે સુખિયા રહેવાના ઉપાય લખો. તો જવાબ, જેને સુખ ઈચ્છવું હોય તેને એવો સ્વભાવ હોય તે ટાળવા ને નિવૃત્તિ પર થવું ને બરોબરિયાની સોબત ન રાખવી ને દેહાભિમાને રહિત ને વૈરાગ્ય યુક્ત ને ભગવાનનું અલ્પ વચન હોય તેમાં ફેર પડે તો તે મહત વચનમાં ફેર પડ્યો હોય તેમ માનતા હોય એવા જે ભગવત ભક્ત મોટા સાધુ તે સંગાથે પોતાના જીવને જડી દેવો ને તેના વચનમાં મન કર્મ વચને વર્તવું. પ્રશ્ન 4, ભગવાનના ભક્તને સદાય સુખિયા રહેવાનો શો ઉપાય છે? તો જવાબ, ભગવાનના ભક્તે સુખ ઈચ્છવું હોય તેને તો એવા સ્વભાવ હોય તે ટાળવા અને નિવૃત્તિ પર થવું ને બરોબરિયાની સોબત ન રાખવી ને દેહાભિમાને રહિત અને વૈરાગ્યયુક્ત ને ભગવાનનું અલ્પ વચનમાં ફેર પડ્યો હોય તો મહત વચનમાં ફેર પડ્યો હોય એમ માનતા હોય એવા જે ભગવત ભક્ત મોટા સાધુ તે સંગાથે પોતાના જીવને જડી દેવો ને તેના વચનમાં મન કર્મ વચને વર્તવું ને વિષયથી છેટે રહેવું ને નિયમનો ત્યાગ કરીને વિષયનો સંબંધ થવા દેવો નહીં. હવે ચોથા પ્રશ્નમાં કોઈ પણ 2 પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે, તે પણ 3 થી 4 લીટીમાં. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, પ્રમુખ સ્વામી મહારાજને મળવા આવેલ
એક ભાઈના હાથમાં નાની બાળકી હતી. સ્વામીશ્રીને હજી સ્પર્શ પણ થયો નહોતો, છતાં ઉપવાસ કર્યો. જવાબ. એનું સંદર્ભ: દેહાભિમાને રહિત અને વૈરાગ્યયુક્ત અને ભગવાનના અલ્પ વચન હોય તેમાં ફેર પડે તો તે મહત્વચનમાં ફેર પડ્યો હોય એમ માનતા હોય એવા જે ભગવત ભક્ત મોટા સાધુ તે સંગાથે જીવને જડી દેવો ને તેના વચનમાં મન કર્મ વચને વર્તવું ને વિષયના સંબંધથી તો છેટે જ રહેવું, પણ એનો સંબંધ પોતાના નિયમનો ત્યાગ કરીને થવા દેવો નહીં. ને જો વિષયનો સંબંધ કરવા માંડે તો ઠા રહે જ નહીં. સમજૂતી: આ વચનામૃતમાં કેવા સાધુની સાથે જીવ જડીને તેના વચનમાં મન કર્મ વચને વર્તવાથી કલ્યાણ થાય તેનો સિદ્ધાંત આપ્યો છે. ગુરુ 16 આની વર્તે ત્યારે શિષ્ય 1 આની વર્તે. તેથી મોટા પુરુષ પંચવર્તમાન પાડવામાં લેશ પણ છૂટ મૂકતા નથી. પ્રશ્ન 2. જેનું કામે કાપી લીધું નાક, લોભે લઈ લાજ લીધી રે. જે જીભે રોડી કર્યો રાંક, માને તો ફજેતી કીધી રે. મુજ વિના જાણજો રે, બીજા માઈક સહુ આકાર. પ્રીતિ તોડ જો રે, જૂઠા જાણી કુટુંબ પરિવાર. જવાબ. એનું સંદર્ભ: એક દ્રવ્યાધિકનો લોભ તથા સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના તથા રસને વિશે જીહવાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત હોય એ 6 વાના જેને હોય તેને કોઈ દિવસ જીવતે કે મરીને પણ સુખ તો ક્યારેય થાય નહીં. માટે જેને સુખ ઈચ્છવું હોય તેને એ સ્વભાવ હોય તે ટાળવા. સમજૂતી: જેને આ લોક ને પરલોકમાં સુખિયા થવું હોય તો 6 વાના છોડવા પડે. નિષ્કુળાનંદ સ્વામી 64 પદીમાં કહ્યું, કામ ક્રોધ ને લોભ ને રસાસ્વાદ માણસની ફજેતી કરાવે છે, માટે તેને છોડે જ તો જ સુખીઓ થાય છે. હવે 5મા પ્રશ્નમાં નીચે આપેલા અવતરણોની પૂર્તિ કરવાની હોય છે, જેમાં 3 અવતરણ પૂછવામાં આવે છે. તો આ 3 અવતરણ પૂર્ણ કરવાના હોય છે. તો આ વચનામૃતમાંથી કેવું અવતરણ પૂછી શકાય તે જોઈએ. અવતરણ 1. એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, ને સર્વ કારણના પણ કારણ છે, ને સર્વોપરી વર્તે છે, ને સર્વ અવતારના અવતારી છે, ને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને ભગવાનના જે પૂર્વે ઘણા અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે. અવતરણ 2. એક દ્રવ્યાધિકનો લોભ તથા સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના તથા રસને વિશે જીહવાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત હોય એ 6 વાન જેને હોય તેને કોઈ દિવસ જીવતે ને મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં. અવતરણ 3. દેહાભિમાને રહિત ને વૈરાગ્ય યુક્ત ને ભગવાનનું અલ્પ વચન હોય તેમાં ફેર પડે તો તે મહત વચનમાં ફેર પડ્યો હોય તેમ માનતા હોય એવા જે ભગવત ભક્ત મોટા સાધુ તે સંગાથે પોતાનો જીવ જડી દેવો ને તેના વચનમાં મન કર્મ વચને વર્તવું. Jai Swaminarayan. Thank you for watching video.